તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો આજે છે પૂનમ અને પૂનમમાં અમે આવી ગયા છે દ્વારકા. હું તમને આજે દ્વારકામાં પૂનમની અંદર કેવી ભીડ હોય છે, કેવું બધું શું છે, હું આખું દ્વારકા હું તમને ફરાઈશ. તો ચાલો મારા આગળ વિડીયો જોતા રહેજો અને હું તમને આગળ આખું દ્વારકા ફરાવવાનો છું. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હજુ આજે પાર્ટ 1 આવ્યા છે. હવે કાલે બીજી કેટલી જગ્યા છે દ્વારકાની આજુબાજુ જોવાની એ હું તમને બતાવીશ. તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, આ વિડીયોને લાઈક કરજો જો સારો લાગે તો. હું તમને આગળ લઈ જાઉં અને હું આખું દ્વારકા હું તમને ફરાવું અને પૂનમમાં કેટલી પબ્લિક ભરેલી છે એ હું તમને બતાવીશ. અને સ્ટાર્ટિંગ જ માં તમને હું બતાવું તો છેક બહાર સુધી એટલી બધી પબ્લિક લાગેલી છે ને ચા માટે. તો આપણે સૌથી પહેલા સ્ટોપ કર્યો છે અહીંયા ચા નાસ્તા કરવા માટે. તો મેં અહીંયા આવી ગયો છું, ચા બને છે અહીં કરી અને વણેલા ગાંઠિયા ખાઈને પછી અમે આગળ વધવાના જ. તો ચાલો હું તમને આગળ ચા નાસ્તો આપણે કરીએ અને પછી આગળ દ્વારકાના દર્શન કરવા જઈએ અંદર. અને બહાર પબ્લિક તો તમે એટલી બધી છે ને અહીંયા બહાર લગી ટ્રાફિક લાગેલું છે. ગાડી પાર્ક કરતા કરતા જ બહુ આગળ છે અને સામે દ્વારકા મંદિર છે. જે હું થોડું ઝૂમ થાય કરીને હું તમને બતાવું કે જોઈ લો. આગળ એક 1.5-2 કિલોમીટર પર આપણે દ્વારકા મંદિર છે અહીંયાથી. અને પાર્કિંગની અંદર કોઈ સુવિધા જ નથી. આપણે થોડા લેટ થઈ ગયા એના કારણે તો આપણે સીધા ચાલતા આપણે અંદર જવાના છે દ્વારકા મંદિર પાસે. તો ચાલો હું તમને આખો જર્ની હું બતાવું દ્વારકાની. તો આપણા વણેલા ગાંઠિયા અને ચા આવી ગઈ છે. તો ફટાફટ નાસ્તો કરીએ અને નીકળીએ આગળ મંદિર જવા માટે. તો આપણે મેઇન ગેટ આગળ પહોંચી ગયા છે ને અહીંયાથી જ આપણે ટ્રાફિક તો બહારથી જ સ્ટાર્ટ થઈ ગયું છે. જો બધી લોકો કેટલા દૂર દૂરથી આવ્યા છે દર્શન કરવા માટે અને પૂનમ ભરવા માટે. તો અહીંયા મેઇન ગેટ આગળ આપણે જોઈ શકો છો. મેઇન ગેટ હવે આપણે અંદર એન્ટ્રી લઈએ. તો મેઇન ગેટ આગળ જેટલી બધી લોકો ચાલતા બી એટલા લોકો છે અને ગાડી બી અંદર જવા વાળી બી એટલે પબ્લિક છે. બધા લોકો અડધા તો અહીંયા કઈ રસ્તામાં ગાડી મૂકીને નીકળી ગયા. પાર્કિંગ બી છે સુવિધા. તો આપણે ફટાફટ દ્વારકાધીશના ધજાના દર્શન કરીએ. આગળ બીજું આપણે બધું બહુ ફરવાનું છે. બધું આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ કરવાનું છે. પછી ત્યાં આગળ હું તમને જે દરિયાની વચ્ચે જ્યોતિર્લિંગ છે બહુ મોટું શિવલિંગ છે શંકર ભગવાનનું, એને આપણે દર્શન કરવા જવાના જ. ત્યાંનું બી અંદર આવી જશે વિડીયો. તો આગળ વિડીયો જોતા રહો તમે ને હું તમને પૂરી ડિટેલ આપીશ લોકેશન સાથે. બરાબર, જમવાનું લઈને બધું જ. તો આપણે મેઇન ગેટથી આપણે અંદર એન્ટ્રી લઈ લીધી. ફટાફટ આપણે આગળ જઈએ. તો આપણે અહીંયા આગળ ગોમતી ઘાટ પાસે પહોંચી ગયા છે. એટલે ત્યાં ગોમતી ઘાટ આગળ છે. ગોમતી નદીનું જે પાણી આવે તે અહીંયાથી આપણે જે જાય છે એ તમે જોઈ શકો છો. અને આપણે દ્વારકાને બહુ નજીક પહોંચવા આવ્યા છે. હજુ તો 500 મીટર દૂર છે ને અહીંયા આગળથી આપણે જે ગોમતી નદી છે એને આપણે દર્શન કરીએ. ને અહીંયાથી આપણે જવાનું છે દ્વારકા. ને અહીંયાથી મને દૂરથી દેખાય છે કે પબ્લિક તો છે એટલે આપણે ફટાફટ જઈએ. હજુ સામાન મૂકવાનું છે અંદર. આવા જવા વાળી પબ્લિક બી એટલી છે. મસ્ત વાતાવરણ છે આજે. આમ શિયાળા છે એના કારણે મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ. તો આપણે ચાલો ફટાફટ પહોંચીએ ને દર્શન કરીએ. ને ધજા ચેન્જ કરવાનો ટાઈમ થઈ ગયો. અહીંયા દર 2 કલાક જેવો ધજા ચેન્જ થાય છે. તો ધજા બી ચેન્જ થાય છે. આપણે આગળ જઈએ અને જોઈશું કે ધજાનું બી આપણે દર્શન કરીશું. તો ચાલો ફટાફટ આપણે જઈએ. હું આગળનો વિડીયો હું તમને કન્ટિન્યુ બતાવીશ. શું શું વસ્તુ મળે છે અહીંયા એ બી આપણે જોઈએ. તો આપણે દ્વારકાનું મેઇન ગેટ આગળ એટલે આપણે અહીંયાથી હવે મંદિરમાં સીધું જઈએ
એ વાર અહીંયા લાસ્ટ રિક્ષા બધી અહીંયા સુધી આવે છે. તો અહીંયા રિક્ષામાં આવો તો રિક્ષામાં, ચાલતા હો તો સારું, કેમ કે બહાર મેઇન ગેટ થી માત્ર 500 મીટર જ થાય છે. 1 કિલોમીટર બી પૂરું નહીં થતું. લગભગ તો મને 5-10 મિનિટ ખાલી ટાઈમ લાગે આવતા, એનાથી વધારે ટાઈમ નહીં જાય. તો અહીંયાથી લાઈન લાગેલી છે, તો આપણે અહીંથી લાઈનમાં જવાનું. આગળથી જ લાઈન લાગેલી છે. ચાલો આપણે ફટાફટ જઈએ. તો બહાર ગોમતી ઘાટાગાડી બી બહુ બધી પબ્લિક છે આજે. અને આપણે ડાયરેક્ટ મેન બજાર વાળા રસ્તે જઈએ પાછળના. ચારે બાજુ મસ્ત તમે જોઈ શકો છો, પબ્લિક ભરેલી. આજે મેળા જેવો આખો માહોલ છે ને ધજા ચેન્જ થાય છે હમણાં દ્વારકાધીશને. તો જો તમને દેખાય તો એમના દર્શન કરી લો અહીંયાથી. પાછા માર્કેટ સાઈડ બી બહુ ભીડ હશે એ તો મને ખબર પડી ગઈ, પણ આપણે અંદર દર્શન કરવા જઈએ કેમ કે હવે આગળ તો એવું છે કે નહીં થાય, ફોન જ નહીં લઈ જવાય આગળ. એના કારણે હું ફોન અને કેમેરો આપણે અહીંયા લગી આગળ લગી હું શૂટ થશે, પછી આપણે આગળથી બધું જતું રહેશે. ફોન એ આપણે અંદર મૂકી દેવાનું છે. ભગવાન ઘણું દીધું, ઘણું દે. જય દ્વારકાધીશ. બીજા ગાયોની ભેટમાં જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. 10 રૂપિયા બીજા ગાયોની ભેટમાં જય દ્વારકાધીશ. હાલો મારે બાપલી આવો. આ મૂકજો. ફટાફટ આપણે જઈએ 52 સીડી 56 સીડી ના દર્શન કરીશું. તો હમણાં બી મેન 56 સીડી વાળા રસ્તા આગળ તમે ભીડ જોઈ શકો છો. ધજા બી થઈ ગઈ છે, એમના બી દર્શન કરી લીધા આપણે. સુદામા સેતુ તો આપડે બંધ છે. મેન બજાર છે, આગળ વધીએ ધીરે ધીરે 56 સીડી સાઈડ જઈએ અને દ્વારકાધીશના દર્શન કરીએ. મેન માર્કેટમાં આપણે છે 56 સીડી સાઈડ જવા વાળા. સાચવીને આવું અહીંયા, ને ખિસ્સા કતરાઓ છે, સેફ, બહુ સાવધાન રહેવું. તો ભીડ એવી છે ને કે ચાલતું નહીં ના ને તે બધું આવવા વાળા જવા વાળા બધા એક જ જગ્યા પર ભેગા થઈ જાય ને એના કારણે આવું થાય. ભોજન
ધજા પડે એક વાગે બંધ થશે. એક વાગે કોલ આવી મજા બદલાઈ ગઈ મજા તને વિશાલ દર વખત આટલી પ્રોબ્લેમ પડે ના તો અમે આ રસ્તે ગયા હતા એ ટાઈમ ઉપર અમે તો બહુ મસ્ત દર્શન કરીને આવ્યા પણ આ તો મને એક શોર્ટકટ રસ્તો બતાવું છું અહીંથી સીધું ઉપર જતા રહ્યા હશે 56 સીડીથી બરાબર તો આપણે અહીંયાથી ચાલો અમે લોકો દર્શન કર્યા બહુ સારું બહુ સારું થયા દર્શન પૂનમમાં બી ભીડ બી બહુ હતી માન બધું એ કર્યું છે તો ચાલો આપણે અહીંથી બહાર નીકળીએ છીએ ચાલો જય દ્વારકાધીશ આ છે શોર્ટકટ રસ્તો આખો હું તમને બતાવું છું જ્યાંથી અમે લોકો સીધા પહેલાં તો ભીડમાં હતા ત્યાંથી અમે પૂરું શોર્ટકટ લગાવ્યું અને ત્યાં પછી અમે દર્શન કર્યા તમે બી આવો તો સીધું અહીંયાથી આપણે ડાયરેક્ટ 56 સીડી આગળ નીકળ્યા છે એ તમે જોઈ શકો છો અહીંથી ખાલી થોડું અઘરું છે ચડવા ઉતરવાનું એ થોડું સાચવીને ચડજો ઉતરજો ગોમતી ઘાટ છે સામે ત્યાંથી જ સીધા આપણે અહીંયા આગળ નીકળી જવાશે તો આપણે અહીંયાથી આપણે સીધા નીકળી ગયા છે તો આ સીધું ગોમતી ઘાટ નીકળીશું હવે બહુ સારા એવા દર્શન થયા આજે ધજાના બી બહુ સારા એવા દર્શન થયા હમણાં ત્રીજી ધજા લાગે ચડી છે એમને અહીંયા તમને ખબર છે ધજાના દર્શન થાય એટલે ઠાકરજીના દર્શન થયા ને આજે ત્રણ એવા દર્શન થયા એમના તો ચાલો હવે આપણે આગળ ગોમતી ઘાટ હું તમને બતાવું ગોમતી ઘાટ જોઈએ આપણે તો હવે આપણે ગોમતી ઘાટ આગળ આવી ગયા છે ગોમતી માના દર્શન કરીએ આગળ આપણે ગોમતી ઘાટ જોઈ શકો છો આગળ દરિયા કિનારો છે આખો તો ચાલો આપણે આગળ જઈએ હું તમને દરિયા કિનારો બી આખો બતાવું તો ગોમતી ઘાટ જોયો બહુ ગલી વાળા પૂરા આપણે રસ્તા જોયા બહુ મજા આવી તમે બી આ વિડીયો જોયો હોય મને બી આ ગલી થોડી દેખાઈ હશે મને મને શોર્ટકટ બતાવવું છે એ શોર્ટકટ થોડો રફ એન્ડ ટફ છે જાઓ તમે બી ત્યાં આગળ ગોદાવરી વાળા રસ્તે થોડા અંદરથી સીધું બહાર નીકળી જઈશું તો દરિયાઈ બધા સ્ટોન છે અલગ તો ગોમતી ઘાટ આગળ આવીએ દર્શન કરીએ અહીંયા હું તમને દર્શન કરાવું પગ ફોડાય લઈ લઈએ તમારા ભાગના દર્શન હું કરી લઉં જય દ્વારકાધીશ જય ગોમતીમાં પણ બધાનું સારું થાય નવું વર્ષ બહુ સારું જાય બધી રીતે બધા બહુ સારા આગળ વધે અહીંયા આગળ આપણે દરિયા કિનારો છે બ્રિજ આપણો જે રામ સેતુ છે આપણે સુદામા સેતુ વાળો જે બ્રિજ છે બંધ કરી દીધો છે સામે અવર જવર બી બંધ થઈ ગઈ છે બાકી સામે આપણે ફોટો શૂટ માટે જતા હતા બધા પણ હવે એ બી બંધ થઈ ગયો છે હવે સીધું આપણે આગળ જઈશું અને આગળ જોઈએ પાછળની સાઈડ દરિયા કિનારા આગળ તો ચાલો આપણે અંદર જઈએ આગળ
રામેશ્વર મહાદેવ મંદિર. ભીડ તો નહીં ઓછી થાય આજે, કેમ કે પૂનમ ના લીધે આજે બહુ ભીડ છે. જોઈ શકો છો. ત્યાંથી આપણે મહાદેવના અહીંયા આગળ દર્શન કરીએ ને આપણે આગળ જઈએ. આગળની સાઈડ બી બહુ ભીડ છે, તો ચાલો હવે આપણે બહારની સાઈડ થોડા નીકળતા થઈએ ને આપણે આગળ બીજું જોઈશું શું છે એમના જમવાનું. ને આપણે જમીએ મસ્ત હોટલમાં.